આપ જોઈ રહ્યા છો કેપિટલ ન્યૂઝ ઇન્ડિયા અને હું છું જયેન્દ્ર બ્રહ્મભટ્ટ। અત્યારે ગરમીના દિવસોમાં કોઈ વ્યક્તિ જો બહાર જાય તો એને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અહીંયા જે BBITના વિદ્યાર્થીઓ છે એમણે સોલર ઓપરેટેડ કુલર બનાવવામાં આવ્યું છે અને એકદમ આ ટાઇની મોડલ છે। તમારે ડેઝર્ટમાં ફરવા જવું હોય તો પણ તમે આને લઈ શકો છો। આના ઘણા બધા ઉપયોગો છે। તો આવો વિચાર આપને ક્યાંથી આવ્યો? આવો વિચાર નથી આવ્યો કે ઇલેક્ટ્રિસિટી એસી લગાવે તો ઇલેક્ટ્રિસિટી વધારે જાય અને એમાં કુલર હોય ને આમાં ઇલેક્ટ્રિસિટીની જરૂર પડતી નથી। સનલાઇટથી સોલર પેનલ ચાર્જ થાય, એનાથી આપણે બેટરી ચાર્જ કરીને એના થ્રુ ફેન અને વોટર પંપ યુઝ થાય। તો જ્યારે બેટરી આના થ્રુ છે ને ચાર્જ થઈ જાય ફૂલ્લી, તો એનું કનેક્શન છે ને એ પંપ સાથે આપણે આપી દઈએ છીએ બેટરીને। સરકાર દ્વારા આવા પ્રોજેક્ટોના પ્રોત્સાહન માટે કેટલી ગ્રાન્ટ આપવામાં આવી છે? સરકાર તરફથી દર વર્ષે કોલેજને એપ્રોક્સિમેટલી 15 લાખ રૂપિયા જેટલા ગુજરાત ગવર્મેન્ટને SSIP અંડર આપવામાં આવે છે। એમાંથી અલગ અલગ ડિપાર્ટમેન્ટને અમે ફંડ ફાળવી અને અલગ નવા ઇનોવેટિવ પ્રોજેક્ટ બનાવીએ છીએ, જેથી ડિપ્લોમા કર્યા પછી સ્ટુડન્ટ્સ પોતાનું સ્ટાર્ટઅપ કરી શકે અને આગળ વધી શકે અને ઇનોવેટિવ પ્રોજેક્ટ બનાવી શકે। મિકેનિકલમાં આ વર્ષે અમે ટોટલ 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલી છે। તો આવા પ્રોજેક્ટ માટેના કોઈ ક્રાઇટેરિયા હોય છે? પ્રોજેક્ટ ઇનોવેટિવ હોવા જોઈએ અને સોસાયટી અને ટેકનિકલ એજ્યુકેશનમાં કંઈક નવું થાય જેનાથી સોસાયટીને ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી બેનિફિટ થાય, એવા પ્રોજેક્ટને અમે પ્રોત્સાહન આપીએ છીએ।